અમે કામ કર્યું છે, અમે બહુ જ મજા આવી, તમને જોવો બહુ જ મજા આવશે. સો આપણે બધા ભેગા થઈને આ ફિલ્મને સક્સેસફુલ કરીએ. જો કે થવાની જ છે, એટલે મને તો ફૂલ કોન્ફિડન્સ છે. એટલે હું તમને કહું છું કે તમે એ કામ જરાક પતંગને જેમ ટીચકી મારે ને એમ તમે ટીચકી મારીને આમ ચકાવી દેજો. ઓલરાઈટ, થેન્ક યુ. ડિરેક્ટર કુશલ એની ફર્સ્ટ ફિલ્મ છે, બટ એવું લાગે જ નહીં કે આ ડેબ્યુ ફિલ્મ મેકર છે. બિકોઝ બે એવા વ્યક્તિ જે જીવન જોઈ ચૂક્યા છે અને પછી એકબીજાને મળે અને પછી પ્રેમ થાય તો કેવું થાય. અને ઓફકોર્સ Atiku sir has a very special role in the film and all the other actors as well, Prem and Kaushal bhi ne બધા જ. તો yes, this is Mystery, releasing this Friday 31st. મજા આવશે, જોજો પિક્ચર. બહુ સરસ બની છે, મને બહુ ગમી છે. તો એઝ અ એક્ટર તો નહીં, પણ એઝ અ વ્યુઅર, એઝ એન ઓડિયન્સ મેમ્બર પોતે હું તમને કહી શકીશ કે અમે આ પિક્ચર જોયું છે ને અમને તો બહુ ગમી. તો વર્ડ ઓફ માઉથ અમે જ શરૂ કરીએ કે ભાઈ જોવા જજો, 100% મજા આવશે, પૈસા વસૂલ થશે. માનસીએ જેમ કીધું કે ઓકે બહુ ક્લેરિટી હતી કે ડિરેક્ટરને સ્ક્રિપ્ટ લેવલથી કે પરફોર્મન્સીસને લઈને, બટ એનું રીઝન એક એ છે કે એક્ટર્સ એટલા સરસ હતા અમારી પાસે કે એ લોકો સમજતા હતા કેરેક્ટર્સને, એ રીતના પરફોર્મન્સ આપી શકતા હતા. તો કામ બહુ ઇઝી થઈ જતું હતું અને એના લીધે કદાચ વધારે એવું લાગે છે કે ભાઈ આ માણસ વધારે ક્લિયર છે. સો ધ ક્રેડિટ ગોઝ ટુ ધ એક્ટર્સ. અને ફિલ્મની જેટલી બી વાત કરીએ કે લાઈક યુ નો બહુ સરસ બનાવી છે, તો લાઈક હું હંમેશાથી માનું છું કે એક માણસ ફિલ્મ નથી બનાવી શકતો. એ ફિલ્મ સારી ત્યારે જ બની શકે જ્યારે બધા લોકો લાઈક ઈચ એન્ડ એવરી ક્રૂ મેમ્બર્સ, બધા ડિપાર્ટમેન્ટ્સ, બધા એક જોડે આવી અને બધાનું 100% આપે અને એ જો મટીરિયલાઇઝ થાય તો જ ફિલ્મ સારી બની છે. અને જો તમને બધાને ખરેખર લાગે છે જેટલું બી તમે કન્ટેન્ટ જોયું છે એ સારું છે, તો again the credit goes to each and every member of the cast and crew. So big round of applause for them as well. Apart from that, what I would like to add is કે જે પહેલો સવાલ હતો કે what is mystery about, કે શું છે. સો તમે ટ્રેલર જોઈને એક પરસેપ્શન બિલ્ડ થયું હશે કે ઓકે આમાં થોડી ધમાલ પણ છે. હવે ટ્રેલર જોઈને એવું બી લાગે કે અરે આટલું બધું થઈ રહ્યું છે તો ફિલ્મમાં શું જોઈશું. તો હવે એ જ રીતે તમે ફિલ્મ જોશો તો તમને રિયલાઇઝ થશે કે ઓ આ ટ્રેલર તો ખાલી લાઈક યુ નો થોડુંક ઝલક જ હતી, એકચ્યુઅલી ટ્રેલર જ હતું. વોટ્સ અબાઉટ ટુ કમ, એવા બહુ બધા કેરેક્ટર્સ હજુ રિવીલ નથી કર્યા, એવા બહુ જ બધા પ્લોટ્સ કે સ્ટોરી લાઇન્સ અમે રિવીલ નથી કરી, અને એવી બહુ બધી મૂવમેન્ટ્સ અને બહુ જ બધું ફિલ્મમાં છે જે તમે જોશો એન્ડ યુ વિલ બી બ્લોન અવે. થેન્ક યુ. અવાજ જ નથી નીકળતો. પહેલા તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ પ્લસ આપણા મીડિયા કર્મી અને ગુજરાતની જનતા, આ બધાનો આપણે આભાર માનવો જોઈએ કે અત્યારે ગુજરાતની જનતા 100% ગુજરાતી ફિલ્મોનો સપોર્ટ કરી રહી છે, કે જેનાથી બધી જ પિક્ચરો તમે જોઈ શકો છો. 2025 આઈ થિંક જોરદાર મતલબ થઈ રહ્યું છે. બધી જ પિક્ચરોને મતલબ વખાણી છે અને 100% તમારા બધાના સપોર્ટથી એ બ્લોકબસ્ટર થઈ છે. સેમ મિસ્ત્રીમાં પણ તમારા બધાનો સપોર્ટ જોઈશે અને બ્લોકબસ્ટર થાય એવું તમારા તરફથી અમને મળે, કારણ કે હાહાકારની મેં સક્સેસ જોઈ લીધી. સેમ તમારા બધાના સપોર્ટથી હાહાકાર સક્સેસ થયું. જીજા સાલા સેમ, એના પછી હાહાકાર અને જીજા સાલા ટોટલ એટલે મિસ્ત્રી. એટલે મિસ્ત્રીમાં કોમેડી છે, લવ સ્ટોરી છે, એટલે બધો જ મસાલો ભરીને પૂછ્યો છે. એટલે કુશલભાઈ જે કીધું એ રીતે અમારી આખી યુનિટી એટલી સરસ રીતે એમાં બધાએ પોતાનું યોગદાન આપ્યું છે કે જેનાથી 100% સક્સેસ થઈશું એટલો કોન્ફિડન્સ છે અને તમારા બધાનો સહકાર જોઈએ. થેન્ક યુ. હવે મીડિયાના મિત્રો આપને કોઈ ક્વેશ્ચન? એન્ડ યસ, સો હતી એ ચોઇસ. અમે બહુ જ કદાચ થોડું 19-20 થયું હોત તો કદાચ માનસી ના બી હોત આ પ્રોજેક્ટમાં, એવો બી એક ટાઈમ હતો. Because the first time we approached her, Ronak was all in from the start. માનસીને જ્યારે સૌથી પહેલા અમે અપ્રોચ કરી હતી તો she liked the script.
શી વોઝ એક્સાઇટેડ બટ એમના હોમ પ્રોડક્શનની બીજી એક ફિલ્મ એ ટાઈમે ઓન ફ્લોર જવાની હતી એટલે શી વોઝ લાઈક કે આઈ વોન્ટ બી એબલ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ બટ ધ મોમેન્ટ શી રિયલાઇઝડ કે અમુક રીઝન્સથી થોડી ડિલે થઈ છે કે એનું શૂટ તો શી ઇમિડિયેટલી કોલ્ડ કે યાર ઇઝ ધ કાસ્ટિંગ ડન કે પછી are you still looking for the lead actress because I would really want to be a part of it and like I was more excited કે of course yeah એની સાથે કામ કરવાની હંમેશા મજા આવે અને આઈ થિંક અમારા બેઉને એવું હતું કે યાર હસબન્ડ વાઈફ બની ગયા મા બાપ બની ગયા આ રહી ગયું તો આ બી કરી લઈએ તો એક આખી સાયકલ પૂરી થાય પણ ના આઈ થિંક આના કરતાં પણ વધારે જો ફિલ્મ્સ હશે માનસી સાથે કરવાનું હશે તો આઈ વુડ બી વેરી હેપી પણ તમારી કેમેસ્ટ્રી ખરેખર સરસ છે. થેન્ક મારા એક પ્રશ્ન છે તમે ત્રણેય એક એસ્ટાબ્લિશ એક્ટર છો બરાબર પણ એક નવા ડાયરેક્ટર સાથે જેમનું ડેબ્યુ ફિલ્મ છે એ કરવા માટે તમારું માનસિક કેવી રીતે તૈયાર રહ્યા તમે વોટ વી હેવ સીન ઇન તો યસ પહેલા એમના ક્વેશ્ચનને આન્સર આપીને પછી તમારા ક્વેશ્ચનને આન્સર આપું છું કે રોનક અને મારું જે છે કેમિસ્ટ્રી રિવર્સમાં ચાલી રહી છે લગ્ન અને પેરેન્ટિંગ પછી હવે આ પ્રીક્વલ છે બેસિકલી અને લાઈક આઈ સેડ વેન આઈ રેડ ધ સ્ક્રિપ્ટ ઇટ વોઝ અ વેરી ફ્રેશ સ્ક્રિપ્ટ અને લવ સ્ટોરીઝમાં અલ્ટિમેટલી શું હોય ગર્લ એન્ડ બોય ફોલ ઇન લવ અને પછી ક્યાં કોન્ફ્લિક્ટ થાય કરેક્ટ અને પછી દેન થિંગ્સ આર ફિગર્ડ આઉટ બટ there are so many layers to this story અને એવું લાગ્યું નહીં કે આ ગુજરાતી ફિલ્મ છે. It felt like a good film અને એની યુએસપી કુશલની એ હતી કે the writing was so strong કે 19-20 કંઈ હતું જ નહીં એટલે તમે વાંચો તો તમને લાગે છે કે નહીં there is a great range અને thankfully because એને કુશલ has also worked and assisted so many people and worked so much in his career તો એની પણ જે રેન્જ છે એઝ અ મેકર દેખાય લાઈક સિનેમેટિક ફીલ છે એવું કોઈ પણ વસ્તુમાં કચાશ નથી અને that credit goes to the producer કે he gave him that much કે ઓકે ચલો તારે આ જો તને રેન જોવે છે તો તારી માટે રેન મશીન ઘણા પ્રોડ્યુસર એવા છે મને હું નેમ નહીં કરું પણ એક બે મેં ફિલ્મ કરી છે જ્યાં પ્રોડ્યુસરે ના પાડી તમને રેન મશીન જો તમને નહીં મળે બહુ બજેટ વધી જાય છે તો એવા પણ હોય બટ વેન યુ હેવ ધ કરેક્ટ પ્રોડ્યુસર ટુ સપોર્ટ યોર વિઝન કે જે રીતે તમે શૂટ કરવા માંગો છો એ તમને કરવા દે અને પછી જે તમારે સ્કેલ દેખાડવી હોય એ તમને દેખાય જ છે તો એટલે it was a no brainer કે even though કુશલની પહેલી ફિલ્મ છે it felt like this had to be done એક ફ્રેશનેસ છે સ્ક્રિપ્ટમાં લવ સ્ટોરી છે ત્યારથી જ મને ગમી ગઈ હતી પછી ખબર પડી કે આ લોકોની છે બટ સ્ટીલ I liked it very much કારણ કે કુશલ સરે બહુ ડિટેલમાં આખી વાર્તા સંભળાવી હતી અને મને બહુ જ મજા આવી and that is why I did the film and I think it's the same with you all, right? Absolutely. તમારી 5 પિક્ચર હતી એમાં બી તમારું એક પેસ્ટર ડાન્સિંગ શો હોય અથવા તો એના સ્ટેપ હોય તો આ એક નવરાત્રિમાં આ સોંગે હો હા મચાવી દીધી છે તો ડિરેક્ટર સાહેબ તમને કોણે કન્વિન્સ કર્યા આ સોંગ માટે ના એવું નથી ઇનફેક્ટ ઉલટું છે કે પહેલાની જે ફિલ્મ્સ તમે જે વાત કરો 3-4 ફિલ્મ લાઈક ફોર એક્ઝામ્પલ જમકુડી અમે જમકુડી બનાવી ત્યારે એક રાજાની 100 રાણી જમકુડી રે જમકુડી ઈ ગીત એ લાઈન આપણે બધાને ખબર છે તો એ માર્કેટિંગ સોંગ હતું ટુ પુશ ધ ફિલ્મ પણ આ ફિલ્મમાં ઉલટું છે એકચ્યુઅલી જે વિછોડોની વાત કરો છો એ ફિલ્મના સ્ક્રિપ્ટમાં આવે છે એક પોઈન્ટ ઉપર એ બંને કેરેક્ટર્સ એક લગનમાં મળે છે કોઈ બીજાના લગનમાં અને રાતના પાર્ટીમાં એ લોકોની કેમિસ્ટ્રી વધે છે તો એવું નહોતું કે આ ગીત પછી શૂટ થયું છે ફિલ્મ પત્યા પછી શૂટમાં ઓલરેડી હતું શૂટમાં જ હતું થેન્ક યુ છે એમનો બીજો અડધી સાઈડ જે કોઈ જોઈ નથી જે ટ્રેલરમાં કે ટીઝરમાં બી નથી બતાવી એ જે રેન્જ ઓફ ઇમોશન્સ એમણે પોર્ટ્રે કર્યા છે એ અમારા માટે વધારે ડિફિકલ્ટ હતું કે એ કઈ રીતે બીકોઝ તમે એક માણસને એક શું કહેવાય પેલા રૂપમાં જોયા છે પહેલેથી અને ડીકન્સ્ટ્રક્ટ કરીને એક નવું કેરેક્ટર બનાવવું એ ફોર હિમ ઇટ વોઝ અ કેક વોક મારા માટે હા પોતાને કન્વિન્સ કરવું એ થોડું ડિફિકલ્ટ થતું હતું એ વસ્તુ બટ હી હેઝ ડન અ ટ્રેમેન્ડિયસ જોબ ઇન ધેટ એઝ વેલ